ધમાલ ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. જતીનભાઈ, અત્યારે ઓફિસ અવર્સમાં તમે અહીંયા ઘરે શું કામ છે? એની પ્રોબ્લેમ? પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો છે. આ પેલો સેવાલાલ મેવાવાલા ગુજરી. હા મેડમ, એ સેવાલાલ ગુજરી ગયો ને, એટલે એના ઠેકેદારો રસ્તા ઉપર ફરી ફરીને ઓફિસો દુકાનો એ બધું બંધ કરાવી રહ્યા છે. જતીનભાઈ, હા. તમે એક કામ કરો, કુંવારા કોર્પોરેશનની ઓફિસ જાઓ અને આપણા બધા સ્ટાફ મેમ્બર્સને કહી દો કે કુંવારા કોર્પોરેશનની ઓફિસ અહીં મારા ઘરે છે. ઓકે? જેટલા મેમ્બર્સ આવ્યા છે એ જ કામ કરશે, અમે એનાથી જ ચલાવી લઈશું. જો ધારા, તારે મારા દીકરા રાજુને યોગ શીખવવાના છે. એને ઘણા વખતથી યોગ અને કસરત શીખવાતા, એટલે તારે એને યોગ શીખવાડવાના. રીટા, રમેશ તને જે કંઈ ફાઇલ્સ આપે એ તું ચેક કરી લેજે. અને આ કામમાં તારી મદદ કરશે પ્રવીણ. ફાવશે ને? ફાવશે કેમ નહીં ફાવે? તો ફફડાવવું જ પડશે. લેટસ. અને જતીનભાઈ, હા. તમે વાસ્તુશાસ્ત્ર મુજબ અમારા ઘરમાં શું ફેરફાર કરવા જોઈએ એ કહો, અને જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમારી કુંડળીઓ જો. ઓકે? કુંવારા કોર્પોરેશન. યાર મેડમ પણ ખરા છે યાર. આ સેવાલાલ મેવાલાલ મરી ગયો ત્યારે આજે આખું બજાર બંધ છે, અને મેડમ આપણા સ્ટાફને કામ કરવા માટે ઘેર બોલાવે છે. બોલો અમથાલાલ, મેડમનું ઘર એ આપણા માટે બીજી ઓફિસ જ છે ને. એ તો આપણને એમના ઘરે કાયમ કામ કરવા બોલાવે જ છે ને. એ હા, એ આ વખતે આપણે ત્રણેય જણાએ જોરદાર મેડમને પેલી આપીને નહીં? પેલી શું આપી? હે? ભેટ આપી? ના યાર, તો તાળી આપી? ના તો શું ગાળ આપી? ના, પેલી એટલે આપણે પેલી આપીએ ને યાર. અરે યાર સુનિલ, આપણે ક્યાં મેડમને કોઈ વસ્તુ જ આપી છે તો પછી તું પેલી કર્યા કરે છે? અરે આપણે તો ટોપી બાજો છીએ. આપણે ટોપી સિવાય બીજું શું આપી શકીએ? ટોપી, હું એ તો કહું છું, આ વખતે આપણે મેડમને જોરદાર ટોપી ના આપી? હા સુનિલભાઈ, તમારી વાત સાચી છે. રજાના દિવસે કામ કરવા મેડમ પાડે બૂમ બૂમ બૂમ. રજાના દિવસે કામ કરવા મેડમ પાડે બૂમ. ટોપી આપી આપણે ત્રણેય કેવા થઈ ગયા ગુમ. અમથાલાલ, જો આપણે ત્રણે ગુમ ના થયા હોત, ખોટું ના બોલ્યા હોત ને, તો ધારાબેન, રીટાબેન અને જતીનભાઈની જેમ આપણે ઘરે કામ કરતા હોત મેડમના ઘેર.
હા બરાબર છે બરાબર છે. અરે યાર ચાલુ દિવસે પણ કામ કરવાનું આપણને નથી ગમતું તો રજાના દિવસે તો કામ કરવાનું ક્યાંથી ગમે? હા સાચી વાત છે, હા સાચી વાત છે. ઓફિસમાં તો કામના નામે કરીએ સૌ મજા. મજા મજા મજા. ઓફિસમાં તો કામના નામે કરીએ સૌ મજા. રજાના દિવસે કામ કરીએ તો લાગે સૌને સજા. સજા. એ હા એ આ જતીનભાઈ ધારા અને રીટાને મેડમે શું કામ સોંપ્યું હશે? આપણે જાણવું જોઈએ ને. હા એક કામ કરીએ, આપણે જતીનભાઈને મોબાઈલ લગાડીને પૂછી અરે જોઈએ. લગાવો લગાવો. એ ના ના એવું ના કરશો યાર. એવું કરશો ને તો પછી ફોન રણકશે ને અને પછી મેડમ ને ખબર પડી જશે કે આપણે લોકો અહીંયા છીએ. પછી આપણા બધાનું આવી બનશે. અરે કશું ના આવી બને. આપણે જતીનભાઈને ફોન કરીએ, એમના મોબાઈલમાં આપણું નામ દેખાશે. હે ત્યાં વાતાવરણ બરાબર હશે તો આપણો ફોન ઉપાડશે, ને તો ફોન કટ કરી નાખશે. બરાબર છે. તો એક કામ કર તું લે મારા મોબાઈલ પરથી ફોન કર લે. લગાડું છું. લગાડ લગાડ. લગાડું ને? હા, લગાડ. હા રિંગ ગઈ. ગઈ ગઈ ગઈ. ઉપાડે ઉપાડે. ઉપાડ્યો. હા જતીનભાઈ, હું ગણપત બોલું છું આ સુનિલના મોબાઈલથી. હા અરે અમે તો અહીંયા ગાર્ડનમાં જલસા કરીએ છીએ. તમે ત્યાં શું કરો છો? હે? હા એક કામ કરો જતીનભાઈ, આપણે વધુ વાત છે ને રૂબરૂમાં જ કરીએ. અત્યારે હું ફોન મૂકું છું. શું થયું? શું કરે છે એ લોકો? આ મેડમે તો આ લોકોને જબરા કામ સોંપ્યા છે. કેમ? આ ત્યાં છે ને ધારાબેન રાજુને યોગ શીખવાડે છે. અને રીટાબેન પ્રવીણભાઈ સાથે બેસીને ફાઇલો જુએ છે. ઓહો. અને આપણા જતીનભાઈ એ બધાના જોશ જુએ છે. ઓ તારી, આ તો રોજ કરે છે એવું જ ત્યાં કરે છે. આનું નામ કહેવાય જૈસે थे. ફુવારા કોર્પોરેશન. હા તો બોલો રાજુભાઈ, આપશ્રીને શું શીખવું છે? તું મને રાજુભાઈ અને આપશ્રી કેમ કહે છે? કારણ કે યોગનો પહેલો નિયમ છે કે દરેક જીવે બીજા જીવને યોગ્ય માન આપવું જોઈએ. પરંતુ મને કોઈ વધારે પડતું માન આપે ને એ અપમાન જેવું લાગે છે. એટલે ફોર્માલિટી બંધ કર અને બેસી. એમ તો બોલ રાજ્યા, તારે શું શીખવું છે? યોગ. મોમે કહ્યું નહીં? હા એ તો મેડમની ઈચ્છા છે કે તું યોગ શીખે, એટલે એમણે એમની ઈચ્છાને તારા નામે ચડાવી દીધી. બોલ સાચી વાત ને? સાચી વાત. આ મોમના કારણે હું કાયમ પ્રોબ્લેમમાં જ ફસાયો છું. એને કાયમ એનું પોતાનું ધાર્યું જ કર્યું છે. તને ખબર છે, જ્યારે મને આમ ક્રિકેટ રમવું હતું ને ત્યારે એને મને મ્યુઝિકના ક્લાસમાં મોકલ્યો. જ્યારે મને મ્યુઝિકમાં રુચિ પડવા લાગી ને ત્યારે એને મને ક્રિકેટના ક્લાસમાં મોકલ્યો. મ્યુઝિક ક્રિકેટ મ્યુઝિક ક્રિકેટ. આઈ એમ કન્ફ્યુઝ યાર. હવે છે ને પાછું એને નવું ભૂત ચડ્યું છે, યોગ યોગ શીખવાનો. એનો મતલબ એમ કે તું પણ અમારી જેમ તારા મોમથી સોલિડ કન્ફ્યુઝ છે. હા, હું એને લીધે સોલિડ કન્ફ્યુઝ પણ છું અને સોલિડ કંટાળેલો પણ છું. તને ખબર છે, હું જ્યારે નાનો હતો ને ત્યારે એને મને અંગ્રેજી મીડિયમમાં મૂક્યો. ડોનેશનો આપ્યા. બબ્બે વાર ટ્રાયલ આપી અને હું પાસ થયો. અરે માંડ કોલેજ સુધી પહોંચ્યો છું. બોલ. એનો મતલબ એમ કે આપણે બધા સરખી ઉંમરના છીએ. પણ મારી મોમ તો મને બાળક જ સમજે છે. મેડમ તો તારા પપ્પાને પણ હજુ બાળક જ સમજે છે. અચ્છા એ બધી વાત છોડ, તું મને એમ કે તારે ખરેખર યોગ શીખવા છે? હા, પણ હમણાં નહીં. હમણાં તો મારો વાતો કરવાનો મૂડ છે. આવ બેસીને વાતો કરીએ. મને પણ તારી જેમ ક્યારેક કંઈ કર્યા વગર ફક્ત વાતો કરવાનો મૂડ થઈ જાય છે. બોલ. મને ગપ્પા મારવા, વાતો કરવી અને તડાકા ઝીકવા બહુ જ ગમે. તારો અને મારો સ્વભાવ એકદમ સરખો છે. મને પણ વાતો કરવી બહુ જ ગમે. મને લાગે છે આપણા બંનેની કંપની સોલિડ જમવાની છે. તું મને એમ કે તને બીજા કયા શોખ છે? બીજા શોખ?
મને સાયકલ ચલાવવાનો બહુ શોખ છે. આમ સાયકલ લઈને ફરવા જઈએ ને તો બહુ મજા પડી જાય. મને પણ સાયકલ ચલાવવી બહુ જ ગમે. અરે હું તો સાયકલ કોમ્પિટિશનમાં ભાગ પણ લેતી હતી. આહ, ક્યા બાત હે. પણ મારી મોમ તો મને સાયકલ ચલાવવા જ નથી દેતી. એટલે છે ને હું મારી સાયકલ મારા રૂમમાં લઈ જાઉં છું, સ્ટેન્ડ પર ચડાવું છું અને ચલાવું છું. બોલ. રાજ્યા, તું ચિંતા ના કર. હું તારી મોમને કહીશ કે સાયકલ ચલાવી એ યોગનો એક ભાગ છે, એટલે એ તને સાયકલ ચલાવવા દેશે. અને પછી આપણે બંને સાયકલ પર બેસીને દૂર દૂર ફરવા જઈશું. પ્રોમિસ? પ્રોમિસ. ફુવારા કોર્પોરેશન. તો તમારે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મારું માર્ગદર્શન જોઈએ છે, રાઈટ? એક્ઝેક્ટલી. હા તો જતીનભાઈ, હા. આમાં આપણને આમ કઈ સામગ્રી જોઈશે? મિસ્ટર રાજગોર, આ કોઈ રસોઈ શો થોડી છે કે પૂછો છો સામગ્રી કઈ જોઈશે? મેડમ, સાહેબની વાત આમ થોડી ઘણી તો સાચી છે જ. એટલે કે મારે થોડી ઘણી માહિતી તો જોઈશે જ. જેમ કે તમારા બધાની જન્મ તારીખ, જન્મ સ્થળ, સાચી રાશિ, એ બધું તો મને કહેવું પડશે ને. પણ જતીનભાઈ, એના બદલે અમે તમને અમારી કુંડળી આપીએ તો ઉત્તમ. કુંડળી જો મને મળી જાય ને તો મારું કામ એકદમ સહેલું થઈ જાય. અરે હમણાં જ મંગાવી આપું. કાનજી, ઉપર બેડરૂમમાં જઈ અને મારા ટેબલ પરથી બધી કુંડળીઓ લઈ આવ ને. મેડમ, આખી લાવું, છોતરા કાઢીને લાવું કે સમારીને લાવું? તું શેની વાતો કરે છે? અરે ડુંગળી, તમે ના કહ્યું ડુંગળી લઈ આવો. અરે ડુંગળી નહીં, કુંડળી. મેડમ, રહેવા દો. એને એ કુંડળી ત્યાંથી નહીં મળે. કેમ? હા, એ કુંડળી ત્યાં છે જ નહીં. ગયા અઠવાડિયે તમે કીટી પાર્ટીમાં નહોતા ગયા? હા. ત્યાં તમારા પેલા બેનપણી આ ખરા ને, આ સવિતાબેન કે કોક હતું. સરલાબેન. હા, સરલાબેન. હા. હા, એમના હસબન્ડ પેલા જ્યોતિષી છે ને, હા. એને માટે તમે કુંડળી આપી હતી ને. હા. ઓ માય ડેડ, એ શું થશે? ચિંતા ના કરો મેડમ. તમે એક કામ કરો, એક કાગળ ઉપર બધાની જન્મ તારીખ ને જન્મ સ્થળે બધું મને લખી આપો, કુંડળી હું બનાવી દઈશ. ઓ ધેટ્સ વન્ડરફુલ. પ્લીઝ એક કાગળ કાઢો અને અમારા બધાની બર્થ ડેટ, બર્થ પ્લેસ એ બધું લખીને આપી દો જતીનભાઈને. હા, તને ખબર ના હોય ને તો બધાના અંદરથી ફોર્મ ને એ બધું ચેક કરીને લખજે. હા પ્લીઝ. ફુવારા કોર્પોરેશન. પ્રવીણભાઈ, ઓ પ્રવીણભાઈ, શું કરી રહ્યા છો? હું આ કાગળો જોઈ રહ્યો છું. પણ તમે ક્યાં કાગળો જોઈ રહ્યા છો? તમે તો મને જોઈ રહ્યા છો. જો રીટા, હું તને જોઈ રહ્યો છું અને તું કાગળોને જોઈ રહી છે, એટલે આડકતરી રીતે મેં પણ કાગળો તો જોયા જ કહેવાય ને. આડકતરી રીતે તમે શું કહેવા માંગો છો એ સીધે સીધું જ કહી દો ને. જો રીટા, હું તને જે કંઈ પણ કહેવા માંગુ છું એની તને ખબર છે જ. મારા દિલમાં શું ચાલે છે એની તને જાણ છે જ. ના રે, મને કઈ ખબર નથી. મને કશું જ ખબર નથી. જ્યાં સુધી તમે ફોડ પાડીને નાખો ત્યાં સુધી મને કઈ રીતે ખબર પડે? એટલે તું મારા દિલની વાત મારા મોઢેથી જ જાણવા માંગે છે? કશો વાંધો નહીં. જો મોઢેથી ના કહેવું હોય તો નાકમાંથી કહી દો. આમ પણ ઘણા બધા ગાયકો નાકમાંથી ગાય જ છે ને. પણ રીટા, શું છે કે હું મારા દિલની વાત કહીશ ને મને બહુ શરમ આવે છે. એટલે શું છે કે હું આંખો બંધ કરીને કહીશ, બરાબર? જો રીટા, રીટા, તું મને ખૂબ જ ગમે છે. હું તને ખૂબ જ ચાહું છું.
બેટા તારા હાથને શું થઈ ગયું બેટા તારા વાળ કેમ આવા નાના થઈ ગયા હું વાંધો નહીં તું જેવી હોય એવી બેટા હું તને મારું દિલ આપું છું બોલ, તું મને શું આપીશ? ચા ને નાસ્તો. હે શું કહ્યું? ફરીથી બોલતો. હું તમને ચા અને નાસ્તો આપીશ. તારો અવાજ કેમ કાંજી જેવો થઈ ગયો? મારો અવાજ કાંજી જેવો જ છે, કેમ કે હું જ કાંજી છું. ફુવારા કોર્પોરેશન. હા તો મેડમ, મેં ઘરની તમામ વ્યક્તિઓની કુંડળીઓનો અભ્યાસ કરી લીધો છે. હા તો હવે તમે છે ને આમ ફટાફટ ભવિષ્ય કહેવા માંડો. સર, બધું ફટાફટ ના થાય આમાં. આ જ્યોતિષ શાસ્ત્ર છે. પીઝા, બર્ગર કે ફાસ્ટ ફૂડ નથી કે બધું ફટાફટ થવા માંડે. સર, તમે થોડી ધીરજ રાખો. મિસ્ટર રાજગોર, તમે પ્લીઝ એમને ડિસ્ટર્બ ના કરો. આ કંઈક આડું અવળું જોઈ બેસે ને તો આપણા બધાનું ભવિષ્ય અંધકારમય થઈ જશે. મેડમ, તમે મને જ્યારથી મળ્યા છો ને ત્યારથી મારું ભાવિ તો અંધકારમય જ છે. આ તો સમાજના હિત કાચ જ ચૂપ રહું છું. જતીનભાઈ, તમે તમારા જ્ઞાનનો પ્રકાશ રેલા. હા, તો સૌ પ્રથમ તો મારે ઘરની તમામ દિશાઓનો અભ્યાસ કરવો પડશે. બરાબર છે. આના દ્વારા દિશાઓનો ખ્યાલ આવશે. હા, હવે મેડમ જે દિશા તરફ મોઢું રાખીને ઊભા છે એ ઉત્તર દિશા છે. અને સર, તમે જે દિશા તરફ મોઢું રાખીને ઊભા છો ને એ દક્ષિણ દિશા છે. જતીનભાઈ, તમારી વાત એકદમ સાચી છે. અમારે બંનેને કાયમ ઉત્તર દક્ષિણ જ હોય છે. અને હવે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને ઊભા રહીએ તો જમણા હાથ તરફ પૂર્વ દિશા આવે અને ડાબા હાથ તરફ પશ્ચિમ દિશા આવે. અરે જતીનભાઈ, તમે વાસ્તુશાસ્ત્રની વાત કરો છો કે પછી ભૂગોળ ભણાવો છો? સર, વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ ખૂબ અગત્યની હોય છે. એક્ઝેક્ટલી રાઈટ. મારા ડેડ પણ દિશાઓમાં માનતા હતા. હા, અને મને ખોટી દિશા બતાવી પોતે અમેરિકાની દિશા તરફ જતા રહ્યા. અને હવે ઉત્તર દિશા અને પૂર્વ દિશા એ બે દિશા વચ્ચેનો જે ખૂણો છે એ અગ્નિ ખૂણો કહેવાય. જતીનભાઈ, મારે તો કુંજબાળા જે ખૂણામાં હોય ને એ અગ્નિ ખૂણો જ હોય છે. હવે હું જરા થોડો અભ્યાસ કરી લઉં. એ જતીનભાઈ, એક મિનિટ સર, એક બાકી છે. અરે જતીનભાઈ, આહાહા, ઓહો, આ બધા ઉદ્ગારવાચક શબ્દો બંધ કરો અને તમારે જે કહેવું હોય તે કહો યાર. જુઓ સર અને મેડમ, મેં બધાની કુંડળીઓનો અને ઘરની તમામ દિશાઓનો સઘન અભ્યાસ તો કરી લીધો છે. હવે મારે જે કંઈ કહેવું છે હું તમને આવતીકાલે બરાબર 12:39 પૂર્વ દિશા તરફ મોં રાખીને કહીશ. હે ધમાલ ગમ્મત મજાક મસ્તી. અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, હે ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન. ફુવારા કોર્પોરેશન.
અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે.